મારો બેટો ધનિયા ને ઉંમર થઈ ગઈ છે ને એને લગ્ન કરવાના છે. પેલા મોરલી ની વાત કરી છે પણ અહીંયા કઈ જવાબ આલ્યો નથી. હવે મારું બેટું કઈક કરવું પડશે. હવે મારે આ ધનો કોમ બહુ કરે હો. ધનો કોમ ધંધો ખૂબ કરે છે ને મજૂરી ખૂબ કરે છે. મારો છોકરો બાપડો એકનો એક છે ને હવે એનું કઈક કામ મારે તો ગોઠવવું પડશે. મારો બેટો ફોન તો બૈડા ફાટી ગયા છે ને થાચ્યા. હવે તો કઈ ડોહો લગન કરાવતો નથી, વિચારતો કઈ મારું નથી ને બેઠા બેઠા રોટલા તોડે મારે એકલાને કામ કરવાનું. બસ કેટલી કડા આમ કરતું રહેવાનું કામ. કનુજી નો ફોન આવ્યો. લાય તાર શું કહેતા હશે, ફોન ઉપાડવા દે. હલો, શું કરો મનોજી? બસ બેઠા હતા કનુજી, બોલો. તબિયત પાણી? બસ તબિયત પાણી તો હતા રાગે રાગે છે. હા તો હું તમારા ઘર બાજુ આવું છું ઓટો મારવા. હા તે આવો તમે. તમારે તમને કોણે ના પાડી દે? અને છોકરાને ઘરે બોલાવી રાખજો. લે પણ તમે ઘરે સાફ મળી કરવા આવો. ભૂડું કઈ છોકરાનો અહીંયા શું કામ છે? છોકરા ફોન છે. અરે મારે કોમ છે એટલા માટે તઈ બોલાવીને રાખજો. હું આવું છું. પણ ભૂડું તમે વાત કહું, અમારા હેડામાં હમણાં બહુ કોમ છે ને છોકરો હેડા મેડા હુકાઈ પડ્યા છે. શું કરે? અરે મારે વધારે નહીં, 5 મિનિટનું જ કામ છે. હું એ ભેગો થઈને બસ નીકળી જઈશ. સારું તાર આવો હેડો. છોકરાને બોલાવી રાખો તમે કહો છો એટલે. એ હારું. સારું હેડો. અલ્યા મારું બેટું કનુજીએ કીધું હે છોકરાને બોલાવી રાખતે. શું કામ હશે મારું? આનું જોવા જ નહીં આવતો. લાય છોકરાને કહું રકમાં તો દાડો નથી અમાર. અલ્યા ધના, શું છે કાકા? ચારનો કામ તો કરું રહ્યો. શું છે તમે બોલ કરો રાતે? અલ્યા પણ હવે આ એમ કહું છું, આ મારી વાત કેવી છે તને? આ મારી પરો આવું છું. અરે કામ કરવા દેતા નહીં ને બસ બોલ કરો છો. અલ્યા પણ ખબર છે તું કામ કરે છે તો આ મારી હવે તારી વાત છે. બોલો શું વાત છે? આપણે કનુજી કરી હગા નહીં, હા એ આવે છે એટલે એમને કાંક તારું કામ હશે તો આ રેજે આવે. ઘડી કામ બામ કરવા ના જતો રહેતો. તો તમે કોણ કરશો ઓલું બધું એડાનું? એટલે આ તો મર્યું ભલે રાતું થાશે કામ. તું બે હાય શાંતિથી તમારે તો કઈ કરવું તૈયાર નથી. બૈયાર થઈ જા. વાળ બાળ હરખે ઓળાઈ દે. હવે તમારે તો કઈ કરવું નથી ને મારે એક તો એડાનું કરવાનું. તમે વારે વાંચું કરો મર્યું પડ્યું ને અલ્યા બધી અમે અમારી મારે જ એક તો ખેતરનું કર કરવાનું. મજૂર તો તમે કરવા હાલતા નથી મને. અલ્યા પણ હવે મારી પરો કાલે મજૂર કરી દે. તું અત્યારે જા તૈયાર થઈને બેસ. ઓલા હમણાં મારા હગા વાલા આવતા હશે તો શું કહે? લાવ હવે સાત આવું. હા જા હવે મજ પરો, કાલે તારું કરવાનું છે. અરે બેટો મનોજી નું ઘર તો બહુ દૂર પડી ગયો મને. મનોજી એકલા બેઠા છે એમ ને? મનોજી લે આવો કનુજી. ચમ છો? બસ અત્યારે તો કોણ મજામાં છે અત્યારે. બેહો અલ્યા ધના, એ ધના, અલ્યા ધનિયા. લે આ છોકરો મારો બેટો એટલો કપાતર છે ને કે શું વાત કરું. હમણાં કામ કરતો કે ના બાલ કપાવા જવા 500 રૂપિયા આલો. 500 આલ્યા તો હમણાં બાલ કપાઈને આવ્યો છે ને હવે જુદો વાત નથી. સારું કહેવાય ને. અને છોકરો છે તો આટલી મહેનત કરે છે. તમારા હૈરાઈ ખાસા બધા છે. ના હો એમ તો છોકરો જ મારો મહેનત છે. ચા મર્યો છે. એટલે શાંતિ રાખો, આવશે કોમ કરતો હશે ત્યાં. અલ્યા પણ કનુજી શું કરું? આ છોકરો એટલો કપાતર છે ને કે હમણે આઈકન થી કોને એ હમણે હેડ્યો છે પણ આવ્યો નથી હજુ. અરે બિચારો આખો દાડો ફોન કરે છે એટલે. આ ગાડી
કોક મહેમાન આવ્યું લાગે એટલે જ કાકા બૂમ બૂમ કરતા હતા. લાવો જાતા ફોઈને. બોલો કાકા. અલ્યા ચા મરી ગયો તો તું ચાર નો તને બોલાવું છું. પણ તૈયાર થાતો તો કાકા. શું તું વહુ બીજી હે તૈયાર થાતો તો? હા વહુ નથી પણ આ ખેતરનું કામ કરીને રે કઈ ના બાવા ના હોય કઈ. લા નાવાનું તો પણ અડધો કલાક થી તું. છોકરાને બોલ બોલ ના કરાય યાર, કોમ કરે છે, પાણી બોણી મંગાવો, મહેમાન બેટા પાણી પીવડાવો. લા હવે પોલી લેતો આય. કદાચ તેમાં. એટલે હવે છોકરો છે એવું બધું બોલ બોલ ના કરાય. અલ્યા પણ કનોજી છોકરાનો તો ત્રાસ છે, ત્રાસ મારે તો. એટલે તમારે સારું છે, અમારે તો એનથી એ ત્રાસ છે. તમારે તો મોને છે, અમારે તો મોનતાય નથી, પોણીએ નથી પાવે એવા. અમાર તો ના એમ તો બાપડો બધું શેતન નું કરે, બધું હું કહું મોને પણ એમ કે થોડું કહેતું રહેવું પડે, પછી આ તો ના કરે ને તો નફરત થઈ જાય. લો કાકા પાણી. અલ્યા પણ બેરા આય હાથલા આય. એટલે બહુ મહેમાન ને અલાય પેલું બટી એટલું તો શીખો તમને. કાકા તમે આ સુધી મને કઈ ગામત્ર મેલ્યો નહીં, ખેતરથી ઘર ને ખેતરથી હાય બસ આ એક તો ઈ જ કરવાનું મારે. હવે સાનું મારું હામું ના બોલ્યા, ગોદરું પાસે જ મહેમાન આયા, ખબર નથી પડતી તારે? હે, ગોદરું પાસે? ઊભા તો કરો. આ વળી એક તો ખેતરનું કરવાનું ને બધું કરવાનું અમારે બસ. તો આ સાનું મારું બધા આવે. અલ્યા મોઢા બસ એ સુધી કરી દીધા, બોલ બોલ લે, બોલ બોલ. ગોદરું પાછળ નો કાંઈ નહીં, હું તો આ હેડ્યો. સાનો બાનો બોલ્યા વગર સાલે તો સામે બોલવા શીશી જો હે ના ક્યાંક મોઢે. જોશું હવે. લે કનુજી લ્યો ગોદરું પાછળ. હવે આ છોકરો આવો છે, હું શું કરું કહો? મારે તો દખ નો પાર નથી. લ્યો લ્યો. અલ્યા, તમે છોકરો લાગે બહુ મોઢે સડાવે છો. હરખે બેહો તો સાલ આવે તા ઘડી. અરે આ મોઢે નથી ચડાવ્યો પણ હવે હું શું કરું કહો? મારે આ ઉપાધિ તો ચલ લઈ જાવી. એમાં મારે આઈડા અને સીઝન હારી આવે ને તારે ત્યાં છોકરો આમ કરે છે ને એને કઈ બારે મેલ્યો નથી ને એટલે એને કઈ ખબર પડતી નથી. ના ના, થોડો બહાર મેલો તો એને મહેમાન ગતિમાં ખબર પડે, કોણ આવે આપણા ઘરે, કેવી રીત બેહવાનું, કેવી રીત કરવાનું, ઉઠવાનું, એમ એને ખબર પડે. એટલે બહાર ફરવા મેલો આમ થોડો. મને ગનુજી શું કરું કહો? બારે હું વેલું તો મારાથી ખેતી થતી નથી અને એને ખેતી કરવા રાખવો પડે ને બારે મિલે જેવો નથી, જેમ કે આ ગમે ત્યાં ભાડું મારી આવે એવો છે. લો આ સા. એટલે આ સાનું મોનું બોલવાનું ભાપ રાખ તું અને સા પીવડાવવામાં ધ્યાન દે. બોલવા શીખો કે તે. એટલે મનુજી હલાય ના કરો યાર. હવે સાનું મોનું હવે બોલ્યા વગર આ સા લઈને હટતું થા. અલ્યા કનુજી હલાય ના કરો યાર, ચા ઢોળા હે હવે. અરે બધું આ તો શું કેવું કહો? આ મારે હાલવામાં કહો તે વખતે. ખાટલે તમારે સાનું માનું તાજી શું રહ્યું હવે જા મેલી કેટલી હેડ હેઠું થા. બીજું કહો કનુજી કેવું છે આમ? બસ શાંતિ છે અત્યારે તો. સાતો છોકરે હારી મેલી છે. ના ના, હારી મળી હો. હોવે ને કે એને કશું આવડતું નથી, એની માએ એને કાંઈ શીખડાયું જ નથી. ના ના, ચા તો હારી બનાવી છે. બીજું કહો આઈડા અમારે છે અત્યારે તો સીઝન. બીજું કહો કાંઈ પેલું કાંઈ વાત આપણે કરી હતી એમાં શું મેળ પડ્યો કે નહીં જાય? ના, હાલ તો ચાઈ મેળ પડ્યો નથી, પણ હું તમને તો ફોન કરી. કરો બધું એટલું કામ કરી આલો તમારું વળી સારું એમ. ના ના, હું વાત કરું છું, એક બે જગ્યાએ ધ્યાનમાં છે, હું પૂછી લઉં છું અને પછી તમને હું ફોન કરીશ. તો આજ તો રોટલા બનાવરાઈ દઉં, તાર રોટલા ના ખાઈ ના દો. ના, હવે રોટલા ખાવા નથી રહેવું, અમારે હેડવું છે, હજુ મારે બે જગ્યાએ બીજે જવું છે. ઓવે જેમ કે અરે બધું તમે તો શું આયા શું જો કઈ ખબર પડતી નહીં મને. આ રોટલા નું કરાઈ દઉં તો વળી. અરે ના ના, મારે છે ને મોડું થાય છે અને બીજી બે જગ્યાએ જવાનું છે. પણ બધું કઈ વાર નહીં થાય, હમણાં કલાક બે કલાકમાં જ રોટલા ખાઈ જાય. એવું નથી માનુજી, હું બીજી ફેર આવીશ ને એટલે રોટલા ખાઈશ ને તમારા ઘરે બે રાત રહી છે ઘરી, બસ. પણ તમે આ- ચિંતા ના કરો. આ ગાડી ક્યાં લીધી હમણે? ગાડી તો હમણાં જ લીધી છે, હા. કેટલામાં પડી? 5 લાખમાં પડી છે તો. એવું છે એમ? સારું સારું લે તાર બીજું શું હાલો મળી અને ઓલું કઈ વિચારો પછી. હા, એ તો હું ફોન કરું તમને હો. સારું હેડો. એ
મારું બેટું આ મનુજીએ તો છોકરાને બોલાયો અને કાંઈ કીધું નહીં ને હવે મારે શું કરવું કહો લાય તાર બેહવા દે ને પેલા બોલાવા દે. મારો બેટો છોકરો તો જબ્બર વખમ છે, મેળ આવે એવો નથી. હવે મનુજીને કેવું ચેવી રીત કે છોકરો તમને સામે બોલે હે ને કદાચ કાલ મહેમાન ના આવે ને સામું બોલે તો ખરાબ લાગે. આ તો બધું આપણાને મનુજીની તો ફોન કરીને કોક સમજાઈશું, પછી બીજી વાત કરીશું. અલ્યા પણ તને કઈ શરમ બીજી આવે છે? પેલા મહેમાન આઈને જ્યાં શું કઈ જ્યાં છે તારું તારું જોવા આયા તા નતા તને પૂજવા આયા કઈ? પણ કાકા તમને એવી ખબર પડવી પડે કે મહેમાન આયા છે તો જેમ તેમ ના બોલો છોકરાને. સારું હવે સાપીને ખાવાનું મનું તે તો મારું ધ્યાન બગાડ્યું ઓલા મહેમાન આગળ. અને આ દોડીએ તૂટી ગઈ છે ખાટલાની. વાંધો વળી કીધા વગર હવે કામે કરવાનું ને બોલવાનું બસ. સારું હેડ હવે મારું બેટું આ છોકરાને હવે શું કેવું મારે? તારે કાંઈ કેવા જેવું નથી. સારું હેડ હવે આ ગોદડું લઈ લે. હવે આ ગોદડું રકેબ્યું લઈ લે મારા મોટા સામો તાજા વગર. પેલા જોવા આયા તા શું છાપ પડી હશે મારી કે કનુ મનુજી અહીંયા છોકરાને કઈ શીખવાડી જ નહીં હોય. અમને તો તા ખબર હતી કે અમને જોવા આવે છે ને કામ. મેં તને કીધું તું 1500 રૂપિયા શેના આલ્યા તા? તૈયાર થવાના આલ્યા તા તને. કયા થાવાના આલ્યા હતા? તમે એમ નતું કીધું કે મને જોવા આવે છે? એટલે આ પણ બટી તને એટલી તો ખબર પડે કે 1500 રૂપિયા મારા બાએ મને આલ્યા છે તો પછી મને જોવા બુવા આવતા હશે. આ વરે છોકરો મજૂરી કરે મલ્યાથી એના પૈસા આલ્યા છે ને તમે વરે આ જોવા કે આવે છે એમ થોડી હોય. હા કે બી અને ગોદડું લોય કરે ને. મોનું મોનું આ બધું કરું છું તમ તારે એક આંટો મારતા હો ક્ષેત્ર બાજુ તો. હારું હેડ હું જઉં છું તે જેવા આઈડા વેડા જોતા આવતા. આ જાતા હો. આ આઈડા મારા બેટા ખૂબ ફાવશે આઈડા લો મને.